શાબાશી આપો, ધન્યવાદ કહો એ નેતાઓને કે જે વારંવાર મીડિયાની સામે આવીને કહેતા હતા કાયલ પલટ કરી નાખીશું. એમના ઘરની બહાર પાણી નથી. હું વાત કરી રહ્યો છું વડોદરાના મેયરની કે જેમના ઘરની બહાર બિલકુલ પાણી નથી. રાત્રે પાણી આવ્યું ને નીકળી ગયું હતું. પાણી ત્યાં છે પોણા ભાગના વડોદરામાં, જ્યાં સામાન્ય લોકો રહે છે. એ સામાન્ય લોકોમાં છાપરાઓથી લઈને ઝૂંપડાઓથી લઈને બંગલો સુધીના લોકો આવી ગયા કે જે રાજનીતિક જોડાણવાળા નથી, જેમની ઊંચી પહોંચ નથી, કોઈ સત્તાધારી પાર્ટીમાં નથી, અને એટલા માટે એમના ઘરની બહાર કોઈ પાણી પણ નથી. ફરી એકવાર એ લોકોનો ગુસ્સો છે. એ ગુસ્સો લોકોને એ હદે છે કે નેતાઓને ટાટા બાય બાય કરતા હતા. આપણે જોયા હતા મોટા મોટા નેતાઓ ત્યાંથી વિલા મોઢે પાછા આવતા હતા, પૂછતા હતા કે અમે જ્યારે પાણીમાં હતા ત્યારે તમે ક્યાં હતા. ફરી એ જ લોકો, એ જ જનતા પૂછે છે કે અમે ગઈકાલથી લઈને અત્યાર સુધી પાણીમાં ડૂબી રહ્યા છીએ. સાહેબ, આ પાણી ક્યારે જશે? 2 મહિનામાં 3 પૂર આવ્યા. વડોદરાના સત્તાધીશો બિલકુલ ન સુધર્યા. વાતો થઈ, દાવાઓ થયા, પુષ્કળ દાવાઓ થયા, કાગળી મિટિંગો, નેતાઓના દોરા, મિટિંગો અને તામઝામ, ફૂલ ગુલાબી ચિત્ર દેખાડવાની વાતો કે હવે વડોદરામાં તમને ક્યારે પાણીનું ટીપું પડેલું ન દેખાય. પરંતુ થયું એ જ કે જે વડોદરાના નસીબમાં લખેલું હતું. નસીબમાં લખેલા છે એવા નેતાઓ તમારા અને અધિકારીઓ પણ કે જે આવા સમયે મારામારી કરે છે, દારૂ પીને બબાલો કરે છે, પરંતુ એમને એમાં રસ નથી કે વડોદરા હજુ પણ પાણીમાં ડૂબેલું છે. અને વડોદરાની અલગ અલગ 10 તસવીરો મેં તમારી સામે મૂકવી છે કે જે જોઈને તમે અનુમાન લગાવી શકો છો કે પોણા ભાગનું વડોદરા આજે પણ ડૂબેલું છે. એમના વાહનો પાર્ક કરવા માટે એમણે બ્રિજ પર ચડવું પડે છે, કારણ કે એમને ખબર છે કે હપ્તે લીધેલા એ વ્હીકલ પાણીમાં જો ડૂબી જશે તો ખરાબ થઈ જશે, અને ખરાબ થયા પછી સરકાર અમને ફૂટી કોડી નથી આપવાની, કારણ કે માત્ર રાશન આપી શકે છે, તમારા વ્હીકલ નહીં આપે. અને જે કીટ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં મૂકતા નેતાઓને એ લોકો ઓળખે છે, એટલે એમની પાસેથી એમને રાશન પણ નથી જોતું. એ મજબૂર લોકો પોતાના સગા સંબંધીઓની પાસેથી કોરો રોટલો માંગીને ખાઈ રહ્યા છે, કારણ કે એમના ઘરમાં ચૂલો સળગે તેવી પરિસ્થિતિ નથી. સાહેબ, આ અલગ અલગ 10 તસવીરો જોઈને કદાચ શરમ આવી જાય, કદાચ એમનો આત્મા કકળી ઉઠે, કદાચ એમના અંતરાત્માને એવું થવા માંડે કે કંઈક કરવું જોઈએ. અલગ અલગ તસવીરો છે જે ઘણું બધું કહી રહી છે. ચારેકોર પાણી છે અને પાણી વચ્ચે આ પામર લોકો જીવી રહ્યા છે વડોદરાના, જે પોતાને સંસ્કારી નગરીના રહેવાસી ગણાવે છે. આ વડોદરા નગરી કે જેને રાજકીય અન્યાય થવાની વાતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ કરી રહ્યા છે. રાજકીય તો છોડો, વિકાસની વાતોમાં પણ તમારી સાથે ક્યાં અન્યાય થયો છે? કોણ લોકો છે જેને તમે ચૂંટીને મૂકો છો અને તમારી વાત ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી નથી પહોંચતી? અને પહોંચે છે તો પછી ઇમ્પ્લિમેન્ટ કેમ નથી થતું? વિશ્વામિત્રી નદી ખાબોચિયું કેમ બની ગઈ? કેમ લોકોના ઘર અત્યારે તળાવ બની ગયા છે? આ તમામ સવાલો વડોદરાનો એક એક નાગરિક તમને પૂછે છે. અને એની સાથે સાથે મારે તમને એ વેદના પણ સંભળાવી છે કે જે વડોદરાના લોકોની છે, એ પીડા દેખાડવી છે કે જે લોકો આંખોમાં આંસુ સાથે સત્તાધીશોને પૂછે છે. વડોદરા શહેરમાં 1 ઇંચ પડે કે 4 ઇંચ વરસાદ પડે, વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. બરે કેવી પબ્લિક આ ખાવા પીવાનું લોકોને ફોફા પડે છે. આ ગરીબો કઈ હુવે છે તે જોવા કોઈ આવતું નહીં અહીં. અને આ કે ગ્રાન્ટ આલમ પેલું આલીએ, હું પથરા લેવાના એના. નુકસાન તો બધું બહુથી મારું પલળી ગયું. બધા ગાટલા બાટલા બધું કોતરા બધું નાખી દીધું બહાર. આ પહેલાં પાણી આવ્યું પહેલું તારે આટલું બધું નુકસાન થયું. અનાજ બનાજ બધું ફેંકી દીધું મેં. જમી જાઉં. આ બેનપણીઓ મારી હારી છે, મારે જમી આવું. આ રોટલા લઈ જો તઈ બેનપણી ઘેરથી આવડે શું કરવાનું? કે ફક્ત 4 ઇંચ વરસાદમાં વડોદરા શહેરની જે હાલાકી છે, અહીંયા પાણીમાં ઉભા રહીને આજે બા છે તે અહીંયા પોતાના પરિવાર માટે જમવાનું પણ બનાવ્યું છે. અને જમવાનું એટલે કે ખાલી ભાત બનાવ્યો છે, કારણ કે અન્ય તો કોઈ વસ્તુ બને તેવી પરિસ્થિતિ નથી. પણ આ ત્રીજી વખતમાં ના ભાજપનો કોઈ આવ્યો, ના કોંગ્રેસના કોઈ નેતા જોવા તો કોઈ અમને પૂછવાય નથી આવતું કે તમારે શું તકલીફ છે.
આવતું નહીં. વોટ લેવાના હોય તો ક્યાંથી ક્યાં આવી જશે, ત્યાં સુધી કોઈ અહીંયા આગળ પ્રતાપનગર એરિયામાં જોવા આવતું નથી. ગોદડા બધું પલળી ગયું, આખો પલંગ મારો અંદર પલળેલો પડ્યો છે. કુદરતી છે કે કોર્પોરેશનની અણઘડ અને કોર્પોરેશનના જે અધિકારીઓ છે, એન્જિનિયરો છે, જેમને કશી જ ગતાગમ પડતી નથી. અને આ ત્રીજી ચોથી વખતનું થયું છે. પણ એ લોકો એવું કે કરીશું ક્યારે 4 મહિના પૂરા થાય ત્યારે કરવાનું હોય. સર ઉનાળામાં કામ કરો એ કઈ અર્થ નહીં, ચોમાસામાં જ થવું જોઈએ કામ. પરમેનન્ટ નિરાકરણ લાવવું પડે. છેલ્લા 4 વર્ષથી આ જ પ્રોબ્લેમ થાય. પાણી 4 દિવસ પાણી રહે છે, મિનિમમ 4 દિવસ રહે છે, અને અઠવાડિયે તો ઘરની બહારથી નીકળે છે બધું, ગલીઓ ફૂલ ભરેલી. અત્યારે દિલાસા આપે છે કે કરીશું, પછી જેવો સમય જાય છે એવું બધા ભૂલી જાય છે. ઘાસ બી પૂરેગી છે. આગળ જે જલારામ નગર નર નિકેતન ગાડી છે જેની જોડાણ કરવામાં આવે. ના ત્રીજી વાર આ મોન્સૂનનો ત્રીજો વરસાદ છે જ્યારે ઘરોમાં પાણી છે, ને દર વખતે અમને આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એકલા માણસ, એકલી લેડીઝ ઘરમાં હોય ને પાણી આવી જાય તો સામાન કેવી રીતે ઊંચો કરે, એટલું હેરાન પરેશાન થઈ જવાય છે, પણ કોઈ જોવા બી નથી આવતું અહીંયા. અંજલિબેન, મારે બીજું કંઈ સવાલ નથી પૂછવો, માત્ર એટલું જ પૂછવું છે કે વૃદ્ધ બાના આંસુ તમે જોયા? શું જવાબ છે તમારી પાસે એનો? વૃદ્ધ હોય, મહિલા હોય, બાળક હોય, કોઈ પણ હોય, આ જેટલા લોકો બરોડાની જે પ્રજા છે, અમે એમના જોડે છીએ, સરકાર એમની જોડે છે. 30 વર્ષથી છો તમે એમની સાથે? એમના સાથે લગાતાર છીએ. અને એવું નથી આપ જે કહી રહ્યા છો કે જે મેં વિડીયોમાં જોયું, મને પણ એ જોઈને દુઃખ થાય છે, કારણ કે જ્યારે આપણા ઉપર આવે છે ત્યારે આપણને એ વસ્તુની પરિસ્થિતિની ખબર પડતી હોય છે. પણ આ જે છે એ કુદરતી આફત જ્યારે આવતી હોય, 4 ઇંચ વરસાદ પડ્યો છે બેન. ના, જે પહેલા બે વાર જે ઓલરેડી પહેલા 2 વારની તો મેં પ્રશ્ન જ નહીં પૂછ્યો, આ તો 4 ઇંચ વરસાદની વાત કરું છું. 4 ઇંચ વરસાદમાં પણ કયા રીઝનથી આ રીતનું થાય છે એ પ્રશાસન એનું ક્યાંક ને ક્યાંક નિવારણ લાવવાનું પ્રયત્ન કરે જ છે. ટોટલી એનડીઆર પણ ક્યારે? ના, ક્યારે નહીં, હમણાં જ કરશે. મારો સવાલ એટલો છે કે 4 ઇંચ વરસાદમાં છે બેન, અને તમે જે આંસુ જોયા છે એક વડોદરાની સામાન્ય વૃદ્ધાના છે કે જે પોતાનું ગુજરાન ચલાવી રહી છે માંડ કરીને, એ રાંધી શકે એવી સ્થિતિમાં નથી, કોઈના ઘરેથી રોટલો મંગાવીને ખાય છે. ના, એ તમારી જે દ્રશ્યો મેં જોયા એ દ્રશ્યોથી મને પણ લાગણી છે, એ લોકોથી પણ લાગણી છે, અને બધા નાગરિકો જોડે મને બરોડા હોય કે આખા ભારતમાં જ્યાં પણ આવી રીતની પરિસ્થિતિ છે, જેવી રીતે આજની જ વાત કરીએ તો અમેરિકામાં પણ જે પૂર આવ્યું છે, બહુ દૂરના ચશ્મા નહીં રાખો બેન, મારે તો નજીક જોવું છે. તમારા બહુ દૂરના ચશ્મા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, જ્યારે બોલવા આવે તો દુનિયા, દેશ અને આખા દેશની પરિસ્થિતિની વાત કરો છો. વાત કરું છું કે બધા જોડે લાગણી હોય છે, સંવેદનાશીલ હોય છે. મારા વડોદરાના લોકો માટે બોલો, અમેરિકાના લોકોની સાથે તો આખી દુનિયા રહેશે અને આખો ભારત છે જ્યાં રહેવાનું હશે ત્યાં, પણ અત્યારે વડોદરાની વાત કરું. હું વડોદરાની જ વાત કરું છું કે વડોદરાની આવી જે પરિસ્થિતિ છે આના પહેલા પણ હતી ને આજે પણ છે, તો એમાં પ્રશાસન એમના જોડે છે. વીએમસી જે કોર્પોરેશન છે એ એમનું જે કામ કરવાનું હોય છે કરે છે, ભલે હેલ્થ ચેકઅપનું હોય કે મેડિકલ કેમ્પનું હોય કે ફૂડ પેકેટ્સનું હોય, ઇવન ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે નેતાઓ હોય છે કે કોર્પોરેશન ચૂંટાયેલા નેતા હોય છે, એ લોકો પણ લોકોના વચ્ચે જઈને એમણે પણ એમનું જે કર્તવ્ય છે નિભાવ્યું છે. એવું નથી કે કર્તવ્ય નિભાવ્યું હોત તો આવી રીતે ડૂબકી મારવાના વારા ના આવ્યા હોત અંજલિબેન. ના, એ વસ્તુ નથી, કર્તવ્ય નિભાવ્યું છે ને ઊભા પગે આખી વિશ્વામિત્રી નદી તમે બારોબાર વેચી મારી બેન, અને ત્યાં જે બારોબાર લોકોએ મોટા મોલ બનાવ્યા છે, કદાચ એક ખાબુચી થયેલી નદી હવે પાછી વળી રહી છે બેન. જે વિશ્વામિત્રી નદી છે એના 30 મીટર સુધીમાં જે પણ બાંધકામ છે, તમને ખબર છે હાલ એના ઉપર પ્રશાસન કામ કરી રહી છે, અને ઇન ફ્યુચર એનો પણ ઉકાલ આવશે. એને જે બંધાઈ રહ્યા છે લોકો 30 ફૂટની તમે વાત કરો છો, આખા મોટા મોલ બની ગયા, સોસાયટીઓ બની ગયા, હેતુફેર થઈને જમીનોની ફાળવણી થતી રહી, ત્યાં સુધી કોર્પોરેશનમાં તો સરકાર તમારી હતી બેન. આપની વાત એકદમ
યોગ્ય છે, હું એના તમારો પ્રશ્ન છે, તમે પ્રશ્ન પૂછશો, સરકારને જ પૂછશો, હું એનાથી પણ તમને એ જ જવાબ આપું છું કે એના વિષય જે કામ કરવાનું છે એ પ્રશાસન એમની જગ્યા કામ કરી રહી છે કે આપણે શું કરી શકીએ કે આગળ ઇન ફ્યુચર આપણી આ જ બરોડાની જે પ્રજા છે, વડોદરાની પ્રજા છે, એને આ તકલીફ ફરી ના વેઠવી પડે. એના માટે એવો નથી કે સ્ટેપ્સ નથી લેવામાં આવ્યા, એવા ઘણા બધા કરશે બેન. મારો સવાલ નિર્દોષ સવાલ છે કે કોણ કરશે? પ્રશાસન જ કરશે. પ્રશાસન 30 વર્ષથી કેમ નથી કરતું? એક આ વિપક્ષના કોઈ કે એક એન્કર તરીકે એક સામાન્ય માણસ તરીકે હું તમને પૂછું છું. હું પણ તમને ભારતીય જનતા પાર્ટી તરીકે નોર્મલ રીતે કહું છું કે જે રીતે હું વાત કરું છું કે ભાઈ આજે જે ત્યાં તકલીફ છે એ તકલીફ મને પણ દેખાય છે, એક મહિલા તરીકે પણ દેખાય છે. અને આપ જે સરકારથી પ્રશ્ન કરો છો તો સરકારની જગ્યા એમનું જે પોઈન્ટ્સ છે, જે એમના સ્ટેપ્સ છે, ઉઠાવે જ છે. એવું નથી કે નથી કરી રહી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય કે બધી જ વસ્તુમાં ધ્યાન રાખીને બધી જ વસ્તુ કરવામાં આવે છે. અને એવું નથી એમના સાથે જે અમુક વાર કહેવામાં આવે છે કે ફૂડ પેકેટ્સ કે હેલ્થ મેડિકલ ચેકઅપ કે સ્થળાંતર આજે જ આજવાનો જે ગેટ ખોલવામાં આવ્યો એમાં 200 લોકોનું સ્થળાંતર આજે જ પણ કરવામાં આવ્યું છે. બહાદુરી નથી બેને, એ કઈ બહાદુરી નથી, એ તો કરવાનું જોઈએ તંત્રને. એ એમનું ફર્જ છે, એ સરકારનું ફર્જ છે કે મેડિકલ કેમ્પ અને સામાજિક સેવાઓને બધું જ પોલિટિકલ પાર્ટીઓ કરતી જ હોય બેન, તો કરવાનું જોઈએ. સામાજિક નહીં, આ તો કોઈ સામાજિક સંસ્થાનો પણ હું આભાર માનું છું. આ વખતે બરોડામાં જે પણ સામાજિક સંસ્થા છે એનો પણ હું આભાર માનું છું. પણ અમે બી તંત્રનો આભાર માનીએ, એવું તો કરી કામ કરી બતાવો બેન કે અમે બી માનીએ કે આભાર વડોદરાના તંત્રને કે એણે આ વખતે 4 ઇંચ વરસાદમાં અમને નથી ડૂબવા દીધા, વડોદરાના લોકોને ડૂબવા નથી દીધા. અમીબેન રાવત મારી સાથે જોડાયેલા છે. બેન, આપ તો વડોદરાથી છો અને વારંવાર આ ડૂબકીઓથી તમે હવે તો એકદમ આદી બની ચૂક્યા હશો, કારણ કે આવું તો દર ચોમાસે થતું હોય છે અને આ વખતે તો 4 વાર થઈ ચૂક્યું છે. અમીબેન, વડોદરાની પ્રજા હવે વરસાદના નામથી ફફડે છે. વરસાદ પડવાનું થાય એટલે લોકો પોતપોતાની ઘરે રવાના થાય છે કે સામાન થાય એટલો બચાવી લઈએ, એ રીતની પરિસ્થિતિ છે. 3-4 ઇંચ વરસાદમાં વડોદરામાં ઠેર ઠેર 2-2, 3-3 ફૂટ, 4-4 ફૂટ પાણી ભરાય છે. તમે આપ જે મનીષભાઈ બોલ્યા કે નદી કિનારે લાખો ચોરસ મીટર જગ્યાના ઝોનફેર થયા, એમાં બાંધકામ થયા, મોટા મોટા મહેલ બની ગયા. અને બેન કે છે અમે કંઈક કરીશું, તો કાલે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા આવ્યા હતા. એમને તાકીદે બધા જે કાઉન્સિલરો જોડે મીટિંગ કરી, એમાં એવું કહ્યું કે જે આપણે કરી નથી શક્યા હતા એની ફરિયાદો કરવાનું. અમીબેન કહી રહ્યા છે કે પછી એની ફરિયાદો કરવાનું શું ઔચિત્ય છે, કારણ કે જે આપણે કરી નથી શક્યા. આજે એવા પણ ઇનપુટ્સ મળ્યા છે કે ખુદ દાદા દુઃખી થયા છે આ વાતને લઈને. મુખ્યમંત્રીએ પણ અધિકારીઓનો ઉધડો લીધો છે કે વારંવાર વડોદરા ડૂબે છે, આપણે શું કરી રહ્યા છીએ, આપણી એ વાતો, આપણા એ દાવાઓ અને વડોદરાની જનતા આપણા પર ભરોસો કેમ કરે, આ તમામ સવાલો મુખ્યમંત્રી પણ પૂછે છે, પરંતુ માને છે કોણ? અંજલિબેન, આમાં એવું છે, જો તમે જે દાદાની વાત કરી, આપણા મૃદુ અને મક્કમ જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલજી આદરણીય, એમણે એમના હિસાબે જે સ્ટેપ લેવાના હતા કે ભાઈ જે વસ્તુ આ કોઈ પણ વસ્તુ છે કે આ 4 ઇંચ વરસાદ પડી તો એનામાં પણ આટલું પાણી ભરાઈ ગયું, તો એના વિષય એમના માટે પણ એ ચિંતાજનક છે. અને એમને જે વાત કરવાની હતી એમણે અધિકારીને એ રીતે એમને કીધું પણ છે અને ક્યાંક કહેવામાં પણ આવ્યું છે કે જે વસ્તુ નથી થઈ એ થવી જોઈએ. હવે જે નથી થઈ એને આપણે લઈને બેસીશું, એના કરતાં હવે શું કરી શકીએ છીએ કે એકદમ શું એવા સ્ટેપ્સ લઈશું કે જેનાથી હવે 2 દિવસ પછી પણ કે 4 દિવસ પછી પણ જે તકલીફ આવશે એનાથી આપણે એવા બેન સ્ટેપ લીધા હોત ને તો કદાચ આવું એક જ સિઝનમાં 4 વાર ડૂબવું ન પડ્યું હોત. અને એક સરસ મજાની પંક્તિ છે કે આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની, આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની, ઈચ્છાને હાથ પગ છે વાત જાણી, પરંતુ ઈચ્છાને હાથ પગ નથી, અહીંયા તંત્રની ઈચ્છા જ એવું નથી. જો ભાઈ હું તમને આ વસ્તુ પેરાલિસિસ થઈ ગયો છે બેન. જો ઈચ્છા શક્તિ હોત ને તો બધું જ થઈ શક્યું હોત. તમારી વાતને હું માનું છું, પણ એ વાત એ સત્યને પણ આપણે નહીં આમ એક સ્વીકારી ના શકીએ તો એ વસ્તુ જ નથી. મને સમજાવો બેન કે કયું સત્ય છે કે જેને વડોદરાની જનતા આજે 25 વર્ષ પછી આ આટલું વરસાદ આખા સમગ્ર ગુજરાતમાં 25 વર્ષ 4 ઇંચ વરસાદની વાત કરું છું બેન. પહેલા જે વરસાદ થઈ ગયો ભૂલી જાવ તમે. 24 કલાક થઈ ગયા અમી બેન, અંજલિબેન 24 કલાક થઈ ગયા છે, પાણી ઓસર્યા નથી. 4 ઇંચ વરસાદની વાત ચાલે. એના પહેલાનો જે વહેલો એના પહેલાના વરસાદનો તમે સવાલ જ નથી પૂછ્યો. મને ખબર છે કે એની પાસે કોઈની પાસે જવાબ નથી. વડોદરાના મેયરથી લઈને ધારાસભ્યો ચૂંટાઈને જાય છે કે સાંસદ, કોઈની પાસેનો જવાબ જ નથી. પણ આપે આ મીડિયાએ પોતે નથી બતાડ્યું કે આજે કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય એ લોકોએ પણ સાથે એ ટાઈમે
ઘરે ઘરે પહોંચાડ્યા છે કે નહીં એ પ્રજા સાથે છે કે બેન નહીં? મીડિયાએ તો એ પણ બતાવ્યું છે કે વોર્ડ ટાટા નંબર બાય બાય થાય છે નેતાઓને એમ કહે છે ના, કે તમે અને નીકળો અહીંયાથી હમણાં એ એમાંથી વાત- શીખવું હમણાં જોઈએ એ તો વા- આપે જે વાત કરી હા. કે ભાઈ નેતાના ઘરમાં પાણી નથી ભરાતું ને બીજે ભરાય છે, તો એવી વાત નથી. આ કુદરતી જે પાણી આવે છે કે એવી રીતે આજે વોર્ડ નંબર 3 માં જે રાજેશભાઈ કરીને છે એમના જોડે પણ તમે વાત કરશો તો એમને પણ 9 ફૂટ પાણી એ ટાઈમે ભરાયું હતું. તો એવું નથી કે કોઈ જગ્યાએ પાણી ભરાય છે અને કોઈ જગ્યાએ નથી ભરાવતું, કોઈ એ ડાયવર્સિફિકેશન તમને નથી. દ્રશ્યો બતાવું ના ના આપે કીધું, પણ હું જસ્ટ કહું છું કે આ બધી જ જગ્યા જે થયું છે સમગ્ર વડોદરાની સમગ્ર થયું છે, કોઈ એક પર્ટિક્યુલર જગ્યાએ નથી થયું. માનું છું કે આ ક્યાંક ને ક્યાંક પ્રશાસનનું જે ઇનપુટ છે ઓછું હશે, પણ અમે ટ્રાય કરી રહ્યા છે કે મેક્સિમમ ઇનપુટ અમે નાખીએ અને આનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરીએ. અને આ જે બરોડાની પ્રજા છે એ પણ ગુજરાતની પ્રજા છે. આજે આપણા મૃદુ અને મુખ્યમંત્રી હોય કે આપણા સંઘવીજી હોય, ગૃહમંત્રી, બધા જ ઓલવેઝ ચિંતામાં હોય છે કે ભાઈ શું કરી શકીએ છીએ, શું એડ ઓન કરી શકીએ છીએ કે આ પ્રોબ્લેમમાંથી બહાર આવીએ. પણ આવી કુદરતી પ્રોબ્લેમ હોય કે રેગ્યુલર પ્રોબ્લેમ હોય, એમાં કેવી રીતે બહાર આવું મેક્સિમમ રીતે એ અમે પૂરો પ્રયત્ન છે. અને હું પણ આપના ચેનલ દ્વારા આ કહેવા માંગુ છું કે મેક્સિમમ અમારું ઇનપુટ મળશે અને આ પ્રોબ્લેમમાંથી આપણે સૌ બહાર આવીશું. ઠીક છે બેન, ખૂબ ખૂબ આભાર તમારો. પરંતુ એક સવાલ અહીંયા ગુજરાતની જનતાને પણ થાય છે, કારણ કે મને બી ખબર છે તમારી મજબૂરી શું છે, મને પણ ખબર છે કે તમારી પાસેનો જવાબ શું હશે, ને ગુજરાતની જનતા પણ જાણે છે એ વાતને, તમારા જવાબને પણ. કારણ કે તમે જે બોલવા માટે બંધાયેલા છો એ અમે નથી, પરંતુ વડોદરાની જનતા જે વાત કરે છે, જે એની પીડા છે, એ વડોદરાવાસીઓની સાથે સાથે આખું ગુજરાત જોવે છે બેન. આખા ગુજરાતમાં એક પુલ બનાવવા માટે વારંવાર રજૂઆતો થાય છે. નાના નાના ગામડાઓના ખાબોચિયાઓ, નાના નાના નહેરો, એકથી બીજે ગામ જવાની માટેના કોઝવે, એ તમામ દ્રશ્યો અમે રોજ બતાવીએ છીએ. પરંતુ વડોદરા જેવા શહેરમાં લાખો કરોડનું બજેટ હોય છે અને એ બજેટની ફાળવણી થવા છતાં પણ ચૂંટાયેલા ધારાસભ્યો, સાંસદો, કોર્પોરેટરો, મેયરો, આ તમામ લોકો ખુરશીઓ બદલતા રહે છે, ચહેરાઓ બદલાતા રહે છે, પરંતુ પરિસ્થિતિ નથી બદલાતી. અને એક જ વસ્તુ હંમેશાથી રહે છે કે જે વરસાદને જોઈને સામાન્ય માણસના મગજમાં જે ફોરમ ફૂટે, જે નાચવાનું મન મોર બનીને થનગાટ કરે, એવું એ મન પ્રફુલ્લિત થઈ જાય વરસાદ જોઈને. કદાચ વડોદરાના લોકોને એક વરસાદની બૂંદ પડે ને ઉચાટ પડવા લાગે છે. આ કોઈ તમે જશ લેવા જેવી વાત નથી બેન. તમે કહી રહ્યા છો કે 30 વર્ષથી તમારી સત્તા છે ગુજરાતમાં, વડોદરામાં પણ વર્ષોથી તમારું શાસન છે, પાલિકાના સત્તાધીશો પાર્ટીમાંથી ચૂંટાઈને આવે છે, પાલિકામાં ચૂંટાયેલા નેતાઓ જ વારંવાર આરોપો લગાવે છે, અને તેમ છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી ન થાય, એ અનેક સવાલો તમારા માથે મૂકીને જાય છે.